મારું નામ બેન છે. તમે જોઈ શકો છો બપોરે 1 વાગ્યાનો સમય થતો આવ્યો છે. તો હવે મારા આકાશને બધાને જમવાનો ટાઈમ થતો આવ્યો. જો આજે થોડા ગરમીના હિસાબે અત્યારે જમવાનું નામ નહીં લે, કેમ કે મેં એને ઘી નાખીને ખીચડી ચોળી દીધી છે. હું અત્યારે ઘરે ઘી ખાવા માટેથી લાવું છું ને, પણ એમને લોકોને ઘી ખવડાવે, ખીચડી હોય એટલે ઘી પહેલાં દેવાનું એમને. અને અવતાર એમની કરો હાલો બેટા, હાલો હાલો મારા છોકરાઓ, હાલો 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 હાલો. 2 થેલી છાશ બપોરે, 2 થેલી સાંજે, 4 થેલી રોજ એને છાશ. અને ભાત બનાવ્યો હોય તો છાશ ભાત, બાકી ખીચડી અને છાશ. ઘી નાખીને તો ખીચડી પહેલાં ખવડાવવાની. અને જુઓ ખાવા માટેથી કોઈ જાગતા નથી. હાલો મારા દીકરા, ચાલો 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 મમ્મીના દીકરો, ચાલો ચાલો ચાલો. આમાં જો જમવાનું આપ્યું છે બેટા, ચાલો 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 ચાલો, નીચે નીચે ઉતરી બેસો બેસો, ચાલો ચાલો. બધાના હાથમાં જમવું છે, અંદર મોં નાખી નથી જમવું. જુઓ આવી રીતે મારે એની ટેવ પડી ગઈ છે. આ તો ઠીક મારે કે બહાર જવાનું થશે તો કેમ રહેશે, બહુ જ મને એની ચિંતા છે. અને આકાશ મારે પૂછું તો કોઈ જમવા દે, પૂછું. અને આપેલો છે મારો પગ. જા બેટા, ચાલો જમવા બેસજો બેટા. લો બાકી ચાલો નીચે જમો બેટા, પથારીમાં નો જમાય મારા દીકરા. મારા આકાશભાઈ લગભગ 8 દિવસથી મારીથી નારાજ થઈ ગયા છે કે મારા મમ્મી જોડે મારે નથી બોલવું. અત્યારે મનાવું છું, કદાચ ને જો કાંઈ માની જાય તો મારો દીકરો. ચાલ તો અહીંયા બેસજે, જમવા બેસજા. પૂછો જીભ નહીં પકડવાની ખોટી, મમ્મી હાથમાં ખવડાવે. દીકરો છે ને મારો લાલો છે, મારો લાલો છે, મારો કાનો છે. ના કાના પેલા જ મારે પૂછવું આવી જાય. રાક્ષસ ચાલો મારા દીકરા, બસ જો આવી રીતે છાશ ખીચડી ખાઈ લેવાની બેટા. પંખા ચાલુ છે, બધા પંખા ચાલુ છે. હમણાં એમની ઠંડી ઠંડી પથારી કરી નાખે છે, કેમ કે મારી દૂરી છે ને એને 2-3 દિવસથી મજા નથી. એટલે પછી કેમ કે હવે 10 મહિનાની થઈ ગઈ છે મારી દૂરી. એટલે હવે મારે મારી દીકરીની જેમ અત્યાર સુધી ધ્યાન રાખ્યું છે, અને ઠેઠ સુધી પણ એનું ધ્યાન રાખીશ. ચાલો જય શ્રી કૃષ્ણ, જય માતા.